પોલીસ કમિશનર રૂપમસિંહ ગહેલોત તથા સંયુक्त પોલીસ કમિશનર સેક્ટર 2 KN ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 વિજયસિંહ ગુર્જરની સૂચનાને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા 13 તુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ કમિશનર JR દેસાઈની અધ્યક્ષતામાં 13 તુષ્કોર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખટોદરા પોલીસ વિસ્તારમાં રહેતા ફરિયાદી અને અરજદારના ચોરી અને ગુમ થયેલા વાહનો, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹15,51,000નો મુદ્દામાલ 13 તુષ્કોર્પણ કાર્યક્રમ હેઠળ 63 લાભાર્થીઓને પરત આપવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા રોકડ ₹1,68,000, ₹10,43,000ના 53 મોબાઈલ ફોન અને ₹3,40,000ના 10 વાહનોનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા કરાયેલા કામગીરીને લોકોએ બિરદાવી હતી। સુરત શહેર પોલીસ અને ગુજરાત પોલીસના 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે કાર્યક્રમમાં કુલ્લે 63 લાભાર્થી, જેમાં 53 મોબાઈલ ફોનના અને 10 બાઇકના તેમજ 2 રોકડ કેશના ભોગ બનનાર વ્યક્તિઓને પોતાની વસ્તુઓ પરત કરવામાં આવી, જેમાં કુલે 15 લાખનો મુદ્દામાલ હતો, જેમાં 1.5 લાખ રોકડા હતા, 10 લાખના મોબાઈલ હતા અને 3.5 લાખના વાહન હતા, જે મૂળ વ્યક્તિઓને પરત આપતા તેમણે હર્ષની લાગણી અનુભવી અને સુરત શહેર તથા ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે।